ભાવનગર શહેરમાં શેલાશા વિસ્તારમાં પથિકાશ્રમ નજીક મોબાઈલ પરત ન કરી બે શખ્સોએ જાહેરમાં યુવકને છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખતા લોકોમાં નાસભાગ સાથે ભારે ભય ફેલાઈ જવા પામ્યો હતો। શહેરના વડવા દેવજી ભગતની ધર્મશાળા નજીક રહેતા મોહસિન ખાન સલીમ ખાન પઠાણ નામના યુવકે થોડાક સમય અગાઉ શોએબ ઝાહિદભાઈ રફાઈને એક મોબાઈલ આપેલો અને તેના બદલામાં શોએબે અંદાજે 5,000 રૂપિયા પરત આપવાની શરતે મોહસિનભાઈને આપેલ હતા। જે બાદ મોહસિને 5,000 રૂપિયા શોએબને પરત કરેલ હતા, પરંતુ શોએબ પાસે રહેલો મોબાઈલ મોહસિનભાઈને પરત ન કરતા બંને વચ્ચે મોબાઈલને લઈ બોલાચાલી થઈ હતી। ગત સાંજના સુમારે શોએબ અને ટકાએ એક સંપ કરી છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરી નાખી હતી। યુવકની સરા જાહેર થયેલ હત્યાના પગલે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। બનાવ અંગેની જાણ થતા મસમોટા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી તપાસ હાથ ધરી હતી। કરીને એક છોકરો હતો અને મેં મારો ફોને આપેલો હતો અને એ પૈસા લઈ ગયો અને ફોને લઈ ગયો મારો ને દાદાગીરી કરીને કાંઈ આપતો નહોતો। મેં એને વાતે કરી, કેટલા સમયથી મેં અરજી બી પણ કરેલી છે સી ડિવિઝનમાં। આ 8-10 દિવસ પહેલાં અરજી પણ કરેલી છે ને એ બધો ઝાકુ વિનાના 2 નંબરના ધંધા જ કરે છે ને પોલીસે એની જ છે। આની 8 દિવસ પહેલાં મેં ફરિયાદ લખાવી હતી તો એનું કાંઈ રિઝલ્ટ મને મળ્યું નહીં ને આ બનાવ મારી સામે બનેલો છે લાઈવ। હું આરવાર હતો, બરાબર છે, શોએબ કરીને છે અને હું ઓળખું છું ને બીજા 3 જણા હતા અને હું નથી ઓળખતો, એ અજાણ્યા શખ્સ હતા સાહેબ। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે દરબારી કોઠા વિસ્તાર આવેલો છે ત્યાં એક મારામારીનો બનાવ બનેલ। જે કામે જે આ ભોગ બનનાર જે છે હુસેન, તેને અને તેના ભાઈ જે છે મોહસિન, તેને આ કામના બંને આરોપીઓ સાથે પૈસાની લેતી દેતી તથા મોબાઈલ લેવા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને માથાકૂટ થયેલું અને આ કામના જે બંને આરોપીઓ જે છે તે છરી વડે આ કામના ભોગ બનનારને છાતીના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડે છે અને આ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને બાદમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થતાં આ જે બનાવ મારામારીનો જે છે તે હત્યામાં પરિણમ્યો છે।